હલો. હલો હા બોલો. સાહેબ, સત્ય સનાતન માંથી બોલો છો? હા. સાહેબ, પેલી એક વ્યસન મુક્તિ માટે પેલી જે 100 રૂપિયાની બોટલ હતી ને, હા. તે મને પ્રમોદભાઈ મોકલેલી. હા. લાલજી મુર્મુ છે ને પ્રમોદભાઈ, એમને મોકલેલી. હા. અને અહીંયા 2-3 જણને ઘણું સારું છે. તો હવે આને પિકઅપ લીધે મારે પાછી તો કઈ સાંભળો દિનેશભાઈ, બેન કોણ બોલો તમે? હલો. હું પ્રમોદભાઈ નો જમાઈ બોલું છું સાહેબ. અને ક્યાંથી બોલો છો? હું સુરત થી બોલું છું. કે પ્રમોદભાઈ કોણ? લાલજી મુરજી ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. બરાબર. હા હા. એટલે તમે ડબ્બી કોણે તમને આપી હતી? અહીંથી લઈ ગયા હતા કે બીજા આપી હતી? ના, આ ડબ્બી મને મળી હતી, અડધી હતી. હા. કે વ્યસન મુક્તિ આયુર્વેદિક મુખવાસ નામે છે એ ડબ્બી. હા, પછી અમારી જ છે. હું છું એનથી? ના, ઘણો ફરક છે. જે વ્યસની હતા, તમાકુ છોડી દીધું, માવા ખાવાનું બંધ કરી દીધું, અને સૌથી મોટું દારૂ પીવાનું બંધ કરી દીધું. વાહ ભાઈ વાહ, સરસ. આપણે એ જ જોતું હતું ને, બીજું શું હોય? બરાબર ને? હા, તો આપણે ભગવાન ના માણસ, આપણે કામ કરવાનું હોય લોકોનું. આપણે કઈ એમાં આ તો મેં કીધું ચાલો પૂછી દઉં, નંબર છે બાટલી પર, એટલે મેં તમને ફોન કર્યો. તમે ક્યાંથી બોલો સાહેબ? હું અહીં સુરત થી જ બોલું છું. આ નંબરમાં વોટ્સઅપમાં હાઈ કરશો ને એટલે મારું એડ્રેસ આવી જાય. અહીંયા આવીને મળી જજો એકવાર રૂબરૂ. કિરણ ચોક ઉપર છે આપણી ઓફિસ. ક્યાં આવવાનું મારે? કિરણ ચોક, યોગી ચોક ની બાજુમાં છે ને કિરણ ચોક. હા હા હા. બસ ત્યાં. હા, નીલકંઠ પ્લાઝા છે, વરાછા બેંક છે નીચે, એની ઉપર 304 નંબર છે. આ નંબર સેવ કરી લેજો ને, અને પછી હાઈ કરજો એટલે એમાં એડ્રેસ ઓટોમેટિક આવી જાય. હા, વાંધો નહીં. હજી આમાં પણ આ કઈ રીતે ખાવાની છે એ વસ્તુ ઓલા લોકોને મેં તો ખાલી એમ જ કીધું કે જીભ નીચે મૂકીને રાખવાની તમારે. જીભ ઉપર મૂકી દેવાની ને એનું પાણી થાય એ પી જવાનું, રસ પી જવાનો. બસ એમ જ કરવાનું ને? હા, બસ એમ જ કરવાનું. બરાબર. તો ઘણું સારું. હા, તે વાંધો નહીં. 3 માણસ સારા થયા એટલે મને જરા ઈચ્છા થઈ ગઈ કે હવે વધારે કરીએ તો આગળ એ બધાને આપણે વ્યસન મુક્ત કરી શકીએ. ના ના, વાંધો નહીં. બરાબર. હા, વાંધો નહીં. મારું નામ ચેતન શાહ. હા. હું અહીંયા પાંડેસરા જ રહું છું. વાંધો નહીં. બરાબર. ઓકે ઓકે ઓકે.